નમસ્કાર. હા. આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે શિસ્ત. એટલે કેવી રીતે આપણે વધુ શિસ્તબદ્ધ બની શકીએ. હમ આપણે શેલ્ડન હોવના પુસ્તક હાઉ ટુ બી ડિસિપ્લિન્ડ પર આધારિત એક યુટ્યુબ સારાંશ જોયો છે. હા. અને આજે એના મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. બરાબર. ઘણા લોકોને છે ને શિસ્ત શબ્દ સાંભળીને જ આમ બંધન જેવું લાગે છે, પણ ખરેખર તો એવું નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. શિસ્ત એટલે મતલબ કઠોરતા કે તમારી આઝાદી છીનવી લેવી એવું જરાય નથી. હમ વાસ્તવમાં એ તો સાચી સ્વતંત્રતા મેળવવાનો રસ્તો છે. વિચારો, જ્યારે તમે તમારી ઈચ્છાઓ પર કાબૂ રાખી શકો ત્યારે તમે સંજોગોના ગુલામ નથી રહેતા. સાચી વાત. એટલે લક્ષ્યો સુધી પહોંચવા માટે અને જીવનમાં જ્યારે બધું આમ અસ્તવ્યસ્ત લાગે ત્યારે કંટ્રોલ મેળવવાનો એક સાધન છે. ચોક્કસ. અને આ બધું શરૂ ક્યાંથી થાય છે? એક નિર્ણયથી કે મારે મારી જાતને બહેતર બનાવવી છે. અને આ જે બહેતર બનાવવાની વાત છે એ કોઈ જાદુઈ છડીથી નથી થતું. સારાંશમાં કહ્યું છે એમ, શિસ્ત એ કોઈ જન્મજાત ગુણ નથી, એ તો એક કૌશલ્ય છે. બરાબર. જેને શીખી શકાય છે, કેળવી શકાય છે. તો આ કેળવવાની શરૂઆત ક્યાંથી થાય? એક મુદ્દો જે મને બહુ ગમ્યો એ હતો નાની જીતવાળો. હા, સ્મોલ વિન્સ. એટલે કે રોજબરોજ નાની નાની બાબતોમાં શિસ્ત પાળવાથી આત્મવિશ્વાસ વધે છે. જેમ પેલું અર્જુનનું ઉદાહરણ હતું કે આજુબાજુ સોશિયલ મીડિયા અને બીજા કેટલાય વિક્ષેપો હોય, પણ એ પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખે. એ નાની સફળતા જ મોટી સફળતા માટે તૈયાર કરે છે. એકદમ સાચી વાત. લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાનો જે આનંદ હોય, જે મોહ હોય, એને જતો કરવાની ક્ષમતા એટલે શિસ્ત. પણ આ કરવામાં સૌથી મોટો પડકાર કયો આવે છે? મને લાગે છે ઘણા લોકો માટે એ સમયનું સંચાલન છે. હા, ટાઈમ મેનેજમેન્ટ. સવારે નક્કી કર્યું હોય કે આટલું કરીશ, પણ સાંજ પડતા પડતા ક્યાંયનું ક્યાંય પહોંચી જવાય. દિવસ હાથમાંથી સરકી ગયો હોય એવું લાગે. બરાબર. અને અહીં જ શિસ્તની જરૂર પડે છે. પેલા સ્નેહાના ઉદાહરણમાં જે વાત હતી કે એણે પહેલા તો એ જોયું કે સમય જાય છે ક્યાં. હા, એ બહુ મહત્વનું છે. ટ્રેક કરવું. જ્યારે એણે બારીકાઈથી હિસાબ રાખ્યો ત્યારે ખબર પડી કે કેટલો બધો સમય નાની નાની બિનજરૂરી બાબતોમાં જ જતો રહે છે. પછી એણે શું કર્યું? વિક્ષેપો ઓછા કર્યા, ફોકસ વધાર્યું. અને મુખ્ય કામો પર ધ્યાન આપ્યો. એટલે વાત એમ નથી કે આપણી પાસે સમય ઓછો છે. ના, વાત એ છે કે જે સમય છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, એની ક્વોલિટી કેવી છે. ઓકે, તો સમયના યોગ્ય ઉપયોગમાં બીજો મોટો અવરોધ પેલી કામ ટાળવાની વૃત્તિ, પ્રોક્રાસ્ટિનેશન. ઓ હા, એ તો બહુ મોટો દુશ્મન છે. અને સમજવા જેવી વાત એ છે કે એ ખાલી આળસ નથી. અચ્છા, તો શું છે? એ એક સાયકોલોજીકલ પેટર્ન છે. આપણું મગજ છે ને એ તાત્કાલિક સંતોષ શોધે છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. એટલે અભ્યાસ કરવો, કસરત કરવી, આ બધાનો ફાયદો લાંબે ગાળે મળે. એટલે મગજ એને ટાળીને સહેલા વિક્ષેપો તરફ દોડે છે. જેમ કે ચાલો ફોન જોઈ લઈએ. હા, બરાબર. પેલું રોહિતનું ઉદાહરણ આ જ હતું ને. ડોક્ટર બનવું છે પણ ભણવાનું ટાળ્યા કરે. અને પછી છેલ્લી ઘડીએ ટેન્શન. આનાથી ક્ષણિક રાહત મળે પણ લાંબા ગાળે નુકસાન જ થાય છે. તો આ પેટર્ન તોડવા માટે શું કરવું? લાગે છે કે અહીં આદતોનો રોલ આવે છે. બિલકુલ. પ્રોક્રેસ્ટિનેશનને હરાવવું હોય તો નવી સારી આદતો બનાવવી પડે. અને રાતોરાત ન થાય. ધીરજ રાખવી પડે. હા. નિધિનું ઉદાહરણ જુઓ. વજન ઘટાડવા કેટલી વાર નિષ્ફળ ગઈ, પણ પછી એણે શું કર્યું? નાની શરૂઆત કરી. ફક્ત 15 મિનિટની કસરત. બસ આટલું જ. અને એ નાનું પણ સતત પગલું ધીમે ધીમે આદત બની ગયું. અહીં મહત્વનું શું છે? સ્વજાગૃતિ અને સ્વક્ષમા. સ્વક્ષમા એટલે? એટલે કે જો કોઈ દિવસ ચૂકી જાય તો પોતાની જાતને કોસવાને બદલે સ્વીકારીને બીજા દિવસથી ફરી શરૂ કરવું. પરફેક્ટ બનવાની કોશિશ નથી કરવાની. વાહ, આ બહુ અગત્યની વાત છે. પરફેક્શન નહીં, પ્રોગ્રેસ. એક્ઝેક્ટલી. અને આ જ સિદ્ધાંત નાના સતત પગલાં દરેક બાબતમાં લાગુ પડે છે. આપણે ઘણીવાર મોટિવેશનની રાહ જોઈએ છીએ. હા, કે મૂડ આવશે ત્યારે કરીશ. પણ મોટિવેશન તો આવે અને જાય. શિસ્ત હોય તો મૂડ ના હોય તો પણ તમે કામ કરી શકો. બરાબર. શિસ્ત તમને મોટિવેશન પર નિર્ભર રહેવા દેતી નથી. સારાંશમાં પેલો છોકરો જેણે દિવસમાં ફક્ત 10 મિનિટ ચાલવાનું શરૂ કર્યું
એ નાનકડી શિસ્તની અસર એના જીવનના બીજા પાસાઓ પર પણ થઈ. હા, એ ડોમિનો ઇફેક્ટ જેવું છે. એક સારી આદત બીજી સારી આદતોને ખેંચી લાવે છે. અને રોજનો ફક્ત 1% સુધારો વિચારો વર્ષના અંતે કેટલો મોટો ફરક પાડી શકે. ખરેખર કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. તો આખી વાતનો સાર એ જ છે કે શિસ્ત એટલે કોઈ પહાડ તોડી નાખવાનું નથી. એ રોજની નાની નાની પસંદગીઓ છે, સતત પ્રયત્ન કરતા રહેવાની વાત છે. અને આ જ આપણી અંદર રહેલી સાચી ક્ષમતાને બહાર લાવે છે. અને સાચી સ્વતંત્રતા આપે છે. હા, અને પોતાની જાત પર ભરોસો કેળવવામાં મદદ કરે છે. એ અહેસાસ કે હું જે ધારું તે કરી શકું છું, એ પોતે જ બહુ મોટી શક્તિ છે. ચોક્કસ. તો શિસ્ત એ મંઝિલ નથી, પણ એક સફર છે. રોજની નાની પ્રતિબદ્ધતાઓથી એ બને છે. જે એમને એમના લક્ષ્યની થોડું નજીક લઈ જાય. અને અંતે એક સવાલ જેના પર આપણે બધા વિચારી શકીએ. એવી કઈ અદૃશ્ય દિવાલ છે જે આપણને આપણી પૂરી ક્ષમતા સુધી પહોંચતા રોકી રહી છે? શું આજનું એક નાનું શિસ્તબદ્ધ પગલું એ દિવાલને તોડવાની શરૂઆત બની શકે છે?